ધોરાજી ખાતે ખ્વાજા સાહેબના ઉર્સ નિમિત્તે ભવ્ય લોકમેળાનું ઇમરાનભાઈ શમા ગ્રુપ દ્વારા ભવ્ય આયોજન કરાયું છે। મેળાની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે। આવતીકાલથી શરૂ થનારા લોકમેળાની હજારો લોકો મજા માણશે। ચકડોળ, ખાણીપીણી, રમકડા, જ્વેલરી સહિતના સ્ટોલ આકર્ષણનું કેન્દ્ર બનશે। મેળાના આયોજનને સફળ બનાવવા માટે લોકમેળાના આયોજક ઇમરાનભાઈ શમા, મોહસિન બાપુ કલીવારા, વલીભાઈ સિપાઈ ભંગારવાડા અને પૂર્વ નગરપતિ કાસમભાઈ કુરેશી, જબ્બારભાઈ નાલબન, લઘુમતી ભાજપના જિલ્લાના ઉપપ્રમુખ બોંધુભાઈ ચૌહાણ, સૈયદ રફીક, મિયાબાપુ મુશીરભાઈ માજોઠી, રશીદભાઈ સહિતના જહેમત ઉઠાવી રહ્યા હતા। તો તારીખ 20 નવેમ્બરથી 4 દિવસ સુધી ભવ્ય લોકમેળો યોજાશે, જેની તૈયારીઓ પૂર્ણ થઈ છે। રિપોર્ટર અમીર પઠાણ, A2Z ન્યૂઝ, ધોરાજી। નામ અને વિગત। હું કાસમભાઈ હાજી ઇબ્રાહીમભાઈ કુરેશી, પૂર્વ પ્રમુખ ધોરાજી નગરપાલિકા। આજ આપ જોઈ શકો છો કે ખ્વાજા મોકુમુદ્દીન શેરાની સરકાર નો 249મો ઉર્સનો જે પ્રારંભ ગુરુવાર કાલે 20 તારીખથી થઈ રહ્યો છે, જેની તડામાર તૈયારીઓ ચાલુ રહી છે। ઉર્સનો ગ્રાઉન્ડ પૂરેપૂરો કમ્પ્લીટ ભરાઈ ગયેલ છે। ઉર્સના આયોજકો ઇમરાનભાઈ શમા અને એમની પૂરી ટીમ, એમના ગ્રુપ દ્વારા અમે લોકો બધા સાથે મળી અને આ ઉર્સનું આયોજન કરી રહ્યા છીએ। તેમાં કાલે 20 તારીખે દરગાહ તરફથી સંદલ શરીફ નીકળશે અને ઉર્સ પ્રારંભ થશે। મનોરંજનની આઈટમો, ચકડોળ છે, ફજર ફારકા છે, તે બધી આઈટમો કમ્પ્લીટ ફિટ થઈ ગયેલ છે અને ઉર્સનું પૂરું ગ્રાઉન્ડ ભરાઈ ગયેલ છે। ઇન્શાઅલ્લાહ કાલથી આ ઉર્સનો પ્રારંભ થઈ જશે।